એક અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। સાબરકાંઠાના કેસરપુરામાં નશાની ખેતીનો પર્દાફાશ થયો છે। ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સની અટકાયત કરવામાં આવી। વડાલી પોલીસે બાતમીના આધારે કેસરપુરામાં રેડ પાડી લીલા ગાંજાના 68 જેટલા છોડ સાથે 20 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મંજી રામજી કુંડ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી ગાંજાની ખેતી કરતો હતો। પોલીસે રેડ પાડી મંજી કુંડની અટકાયત કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠાના કેસરપુરમાં નશાની ખેતીનો પર્દાફાશ થયો છે, શું વધુ વિગતો, શું કાર્યવાહી? રાજા, વડાલીના કેસરપુરા ગામ છે તેમાં ખેતીના આડમાં એક ગાંજાનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરાયું હોવાનું પોલીસને બાતમી મળી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ચોંકી ગઈ કે ખેતીની આડમાં આટલું મોટું વાવેતર અને એ પણ વડાલીના આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં માદક પદાર્થનું જે વાવેતર છે તે થઈ રહ્યું હતું, જેને લઈને પોલીસે રેડ કરતા લીલા ગાંજાના 68 છોડ સાથે 40 કિલોથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે। એટલે કે 20 લાખ કરતા વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી એફએસએલ સહિતની ટીમે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે। લીલા ગાંજાના છોડ સાથે એક મંજી રામજી કુંડા નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે। હાલ એ અટકાયત કરીને સમગ્ર વિગત પોલીસ મેળવી રહી છે કે આ જે ગાંજો છે તે કોને આપવામાં આવ્યો હતો, ગાંજાના છોડના બિયારણ ક્યાંથી લાવવામાં હતા, સમગ્ર મામલે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે અને વધુ તપાસ ટૂંકમાં ખુલાસા થાય તેવી સંભાવના સેવાઈ રહી છે। જી સંદીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।